રામ રામ ને જય માતાજી બધાને. રામ રામ ને જય માતાજી બધાને. આપણે અત્યારે સમય આવ્યા હતા રોડ આપણે આયા તા જયડું કાપવા. જયડક નો બાજુ હું શું કર કેવડું કાપ્યું કાંટાર હે બહુ ઊંચું નહીં થાય. લે અરે ઉપડી જાય એવું બહુ કેમ મોટું એમ વાંધો નહીં પણ આમાં હુયરું એવી હે જો. ચાલુ જયડું કાપ્યું ને હવે ખેતરમાં જયડું ટેડવાનું હે. હા ખેતરમાં હા ટેડવા રાખીને જો આ રાખી દો. અને જે કાંટો હે જે મારે પૂરવું જોઈએ. ઈ તો થોડું ઘણું એટલું દોરી આ પાછું ઓલું હે જો તલ બાવરાનું કાંટારું કાંટારું એટલે જો આવી રીતે આમ ઠેડે ને એટલે રજકો બુરાઈ જાય. હા રસ્તો ભૂલી જાય. કાંટા લાગે તો આપણને કંઈક લાગે એવું થઈ જાય. હાલ કાંટા ટેડીને હાલી જાય તો ફાઇનલી આપણે પેલા જયડું તો કાપી જ લીધું હે. મેં કીધું બાવરાનું હાલશે પણ વળી પાછું બીજું કઈ બાવરાનું પીસું કાપેડું અખતરો કર્યો છે વળી ઓલું દેખાઈ ગયો પોર કાપ્યું ત્યાં પોરે એ જ બાવરાનું કાપ્યું કા હા મને ઈ બહુ બાવરા કોઈ કાંટારા કાપે જ નહીં. દેખાઈ એ ગયું કોઈ અડે નહીં ને હરી ન કરે. તો એ જ કાપી લીધું અને હવે જઈને રજકો સાંટવા જવું છે. જો કોઈ મહેમાન ન આવે ને તો આડો હે આપણે તો આડો હમણાં આવશે. આમાં કાંઈ નક્કી જ ના રહેતું. હા. તો કાલે બપોર સુધી કામ થયું બપોર પછી કાંઈ ન થયું. આજે એક જણા વાવડ હે હવે કે આવવાના હે મહેમાન. આવે તાવે કા હા એટલે હજી જાય ને ત્યાં જીયા કહેવાય. હા ને વાતો જ કરી કે વાત જાય કરી વાવવા તો બાંધીને કમ્પ્લીટ કરી નાખ પણ વાવવાનો ટાઈમ મળે તો વાવી જ દેવો. એને આમ બી સાંટે ને મારે ખાતર સાંટે ને પછી વાંહે જયડું મારવાનું. રજકો ઉપણવાનું હાલે ખેતરમાં આઈના ઘરે નતો પણ આઈના વાયો જદી કાઢ્યો હલરમાં કાઢ્યો થોડોક તેદું એમને મેલ લીધો હતો. એ તો અને સોફો કરીને મૂકીને તો કોઈ લારિયા થઈ જાય પીવરું થઈ જાય ઊંધું થઈ જાય. આમાં જો હલરમાં કાઢ્યો જાહેર નકરી છે. એ હારું આપણે તો ભેંસું ખાવા જાય રે હારું. હા ફેરી જાહેર એવું કે ને જો રજકાન જાહેર હે મેથી હે એમ તો બધી કડવાશમાં હોતે ને હારું ભેંસુને પેટમાં ન દુખે જાજુ રજકો ખાઈ જાય. હા એ હાચું લે. ત્રણ જાતનું હે જાહેર મેથી અને રજકો. હા ફરીને લઈએ હે ને હવે અને આ કીધું આ કસરો વાળું કેમ કીધું હે બી પણ ઈ મગજમાં ના આવતું હલરત કાઢ્યું હતું ને એમને ભરીને મૂકી દીધું. આ ચોખ્ખું થઈ ગયું એટલું આપણે વાવો ને એટલો ચોખ્ખો કરી વાળો જાસર થઈ ગયો. હા એવું કઈક કરવું પડશે પછી કરી દે વાવવાનું ચાલુ. થોડો ઉપડી મારું હેરે ઉપણું એટલું એકદમ ઉપણી જોયે કયો કા પછી વાવવામાં ડૂકો ન પડે ને પવન સારો હે એને પછી જીરામ જાય છે ત્યાં ઉગશે. કાંઈ વાંધો નહીં અંબો નાખશે. આમાં ખાતર લાયા હે અને એક આ તપેલી રહીને રજકાને બે હું છાંટીશ અને આ ડોલમાં ખાતર નાખીને ખાતર છાંટશે. એમાં જયડું ઢેડવાનું રે. રજકો જો છાંટવાનું ચાલુ કરી દીધું. આપણે તો આ રીતે હાથથી વાવી બાકી ખબર નહીં ટ્રેક્ટરથી વાવતા હોય કે ન વાવતા હોય. મેં તો આ રીતે વર્ષે વર્ષ છાંટી દે. પહેલાં મને નથી ફાવતું ત્યારે બાપા આ રીતે વાવી દેતા હતા. પછી બાપા વાવતા એ બાપા પછી કામ કરતા થાક્યા એટલે પછી મેં ચાલુ કર્યું. દીધું જો હું આ રીતે છાંટું. જીરું પણ ટ્રેક્ટરે વાવ્યું નથી જીરું આ રીતે હું છાંટી દઉં. બાપા છાંટતા જ રીતે મારે થોડુંક ઘાટો માપ થાય પણ વાંધો ન આવે. કારણ કે આપણે બિયાણ ઘરનું હોય ને એટલે તૂટો બૂટો ત્યાં આવે એવું હોય નહીં. કોથરી ભરી હોય એટલે વેસા તો લીધું હોય તો વળી ઓલું થાય. રસ્તાનું બી કરી દીધું છાંટવાનું ચાલુ. છાંટાય એટલો પાણી હોય તો પાઈ દેવું બાકી પીછે ખાય.
છાંટવા રસ્તો છાંટી વેર્યો આપણે જો ડાય લઈ લીધું ખાતર જે છાંટવાનું છે તે જો વરસાદ છે મસ્તી ગાંગડા બાંગડા કાંઈ હે નહીં છાંટવાની મજા આવે પછી 2-3 કેરામાં ખાતર છાંટી વાળી પછી જયડું બહાર પીડું નહીં ઉપાડીએ પછી ઢળીશ જેટલામાં છાંટાય એટલામાં આવી ખાતર નાખતું જવાનું અને જયડું ઢળતું જવાનું એટલે બીમાં થોડું ઝીણ ઝીણું એમાં વાર લાગે આમાં કે જાજુ વાર લાગે નહીં આપણે છાંટતું જવાનું થોડું થોડું નાખીને તો ઉગે સારો ને વાંધો ન આવે બધા કંઈ સારો ખાતર થાય છાંટી વારી આવી હું જો જયડું લઈ આવ્યો અને મારી મમ્મીને ટહાડવાથી આખા ખેતરમાં જયડું એટલે તો જયડું જો લીલું કાપી પછી ઘરે પણ અહીંયા પડ્યું હતું ને પછી અહીંયા હું ઉપાડી આવ્યો ને મારા પપ્પા ગદપ સાટે છે મારા મોહનને ફૂલ અને શરદી થઈ જાય એટલે બોલવાનું હરખું આવતું નથી શરદી થઈ જાય તે હને હેડ 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 કરીને નાક ભરવા મીનું હોય અવાજે ફરી જાય કડીક નો કાઢે બોલવાનું ન થતું મોહનભાઈ જો ઉપાડી જયડું બહાર પીડું હતું આપણે હને મંડો ઢાળવા કે પતંગો લૂંટવા જાવું છે પતંગો આમ લૂંટાઈ જા આમ ડર પડે અજકો લૂંટવા જતા એવું લાગે આ બાજુ રાખું પેલા કેમ બધું હરખું અંદર આમ થઈ જાય બી ઠકાઈ જાય ભાઈ હો ગાડી ગાડી કરવાની મારો ગાડી કરતા બહુ આવડે એક વાર જાય તો અડધું આવી જાય બીજી વાર પાછું અડધું જયડું ઓલું સુરબા આવરી પાસ કેરો મોટો હોય ને દેખ ફેરવ દેશે ત્રણ ખેલ હેલું જવાનું જેટલામાં સાઈટું ને ખાતર ને રજકો બે એટલામાં ફેરવી નાખે મમ્મી પણ વગાડે છે પણ માથે બેસી જાવ મમ્મી ના બે હાય આમ જો ફૂરું કેવડી કેવડી અહીંયા નહીં તમારા હાથરી અહીંયા અરે ખેંચ દો ભાઈ કેટલું પડે ગાડી હાલે નહીં તો 5 વાગી ગયા ફાઇનલી અને અત્યારે આપણે જો રજકામાં પાણી એકાડીઓ પાઈ પણ દીધો સાંટીને કારણ કે 2 અડીમાં છાંટ્યું જાજુ ને છાંટ્યું એટલે એટલું બધું પી જાય તો ઉગતો થાય અને બીજું હવે સવારે જોઈએ પાણી જો આપણે મોટર રાખશું તો આજકાલ વાવી દઈશું નકર પાણીના ઓલા વારે મોટા પાણીનો વારો વયો જાય ને પછી તો પાવાનું પણ ચાલુ કરી દીધું છે અને મોહનની મમ્મી તો ઘરે વહી ગઈ કારણ કે એને પેહુની લપ હોય વાસીદાર પાણી એ બધું પાવાનું હોય ને વાસીદું કરવાનું એટલે આ ક્યારેક ભૂલી જાય તો તેમાં ફરીને વારવો પડ્યો આમાં ડાયરેક્ટ એને વાર દીધું વલપા વારીને આવીને ડાયરેક્ટ અહીંયા વાર દીધું હું ભૂલી જાય પાછું આ નાખું આમ કીરું આ પીરી વાડ્યો પછી અને અત્યારે એમાં વાર્યું અને જા એકાડ્યો પાવાનો છે એક ભેંસ અહીં ધોવાય છે મોયા હા મોહન ધોતો તે એક ભેંસ પાકે ન વાંજી શેટી રીજે વાહ એટલે મોહન બીજી ભેંસ દો બસ લે બસ હરી કેરમાં હો જાજી એક ભેંસ અહીંયા ધોવાય છે ને પછી એ ઠેકડા જ મારશે તો આમથી અત્યારે આપણને એમ લાગે કે સીધી આવે છે અહીંયા વાઈટ જોઈને ઉપી હા એમ કઈ નેણ નાખ મારે પાણી પતેરી રજકો આવ્યો એટલે એ પહેર્યો રેડી સરખી રીતે હો ઓલે ગોપલું નહીં નાખ દે એટલી બધી નાખવાની બસ એટલે મન ગોપલી નાખ
બપ્પીને જ માપે માપે નાખજે, એટલી બધી ખાઈ જઈશ. હા જો તો મને નાખ એમ કીએ. અને પછી નાખવાનું. હવ થોડીક સ્લાઈડ લેવાય ને વાવવા થાય. હે ગૌરવ દુવાઈ છે દવાઈ છે એટલું જ દૂધ કાઢે. એવું કેટલું કાઢે બિચારી 12 મહિના છે વાંકી 12 મહિના રહ્યા આમ તો પોટ ટાઈટમાં વિહાણે કા. શિયાળે વિહાડે શિયાળું બે નો જી હા વાંક કેવાય ને 1 વર્ષ થયું 1 વર્ષ ખાવાનું હાલે હારું કહેવાય. સાંજે દોવા દે એટલે લાખો જ્યાં જવાતું છે એમ કરતા કરતા આવડી આવી જાય એટલે પછી ઉપાધિ નહીં. એને જ થોડાક દિવસ બાવરે બાંધવી પડશે. બીક લાગે નકર